બોલો કાગડિયા રાજેશભાઈ, હું દુઃખ પીડા છે? સીતારામ. સીતારામ સીતારામ. એમાં એવું છે કે અમારે એક જમીન છે. ઝડપથી વાત પૂરી કરજો, ધીમી ગતિના સમાચાર નહીં હલાવતા, કારણ કે કાલનો તમારો મેસેજ છે, હજી મને આ જ ટાઈમ મળ્યો છે, એટલે મારે ઘણાઈને જવાબ દેવાના હોય છે. તમે એક નથી હોતા, એટલે ઝડપથી વાત કરો. હાલો, ટૂંકી વાત. ભાઈ ભાગની જમીન આપેલ છે 5 વીઘા, બરાબર. અને એમાં મૌખિક લખાણ છે, કોઈ જાતનું આપણું કઈ ઓલું છે નહીં. અને મારા બાપુજી કાકા છોકરા ખાતે છે, કાકા ખાતે જ છે. એટલે એ અત્યારે રોજ નામ તેમ કરે છે, એટલે ત્યાં મકાન મારે ગામથી નજીક છે ને, મારે મકાન બનાવવા છોકરા માટે. જમીન કોના નામે છે? 7 નંબરમાં કાકા નામે છે ને? હા, મારા બાપુજી કાકા નામ. હા, હવે તમારે એમાં ભાગ ન મળે. એટલે એ આપેલો છે ને, આવી છે ને, કઈ કહેતા નથી. આપેલો છે પણ 7 નંબરમાં નથી. આપેલો છે એટલે મૌખિક આપેલો છે. હા, એ મૌખિક આપેલો છે, કાચું લખાણ છે. એમાં કાચું હોય કે પાકું લખાણ હોય, એનું કોઈ મૂલ્ય નથી. કાકાના નામે જમીન હોય એ આપણે બીજી પેઢીના વારસદારોના નામે ન ચડે. નામે નથી ચડે, પણ એમ કે એમાં મકાન બનાવી ભવિષ્યમાં આપણે તો હેરાન થવાનું જોઈએ ને. એમ ને, પારકી જમીન થઈ તમારા માટે. એની પાસે લખાણ કરાવી લ્યો, સબ રજિસ્ટ્રાર જઈને દસ્તાવેજ કરાવવો પડે તમારે. પાછી તમારા નામે ક્યાંય 7 નંબરમાં જમીન છે કે નથી? નથી. તો પૂરું થઈ ગયું. ધબોય નમઃ, ધોરું થઈ ગયું કે ભાઈ ખાતેદારી મટી ગઈ કહેવાય. જેની ખાતેદારી મટી ગઈ હોય, ગુજરાતનો નિયમ છે કે એને પછી ખેતીની જમીન ખરીદી શકે નહીં. એટલે એ કેમેય ન મળે તમને. દસ્તાવેજ તો કરી નથી દેવાના, એટલે આમેય ન મળે. દસ્તાવેજ કરી દેવાના હોય તોય ન મળે. એટલે તો હું બોલ્યો ધબોય નમઃ. ખેડૂતોની આ અજ્ઞાનતાને કારણે જ હું તાલીમ કેમ્પ ચલાવું છું, ખેડૂતોને તાલીમો આપું છું, માર્ગદર્શન આપું છું. કેટલાયની ખાતેદારી મટી ગઈ. હમણાં થોડી વાર પહેલા એક ભાઈનો ફોન આવ્યો હતો, ઈ હારે કહી દો એટલે આ વિડીયો મુકાય એટલે બીજાને માર્ગદર્શન મળી જાય. ઈ ભાઈ મને કે સોલાર કંપનીને હું ભાડે આપું, સોલાર વાળો એને કરી દે, મારી ખાતેદારી જીવે કે ન જીવે, સોલાર વાળો 25 વર્ષ પછી મને પાછી જમીન આપી દે. ભાઈ, તારી ખાતેદારી ગઈ. એક વાર જમીન ગઈ ને એને થઈ ગયું ને આપણું 7 નંબરમાં ક્યાંય નામ નથી, ભૂસાઈ ગયું, એટલે વાર્તા પૂરી. ના ના, બરાબર છે. હા, ખાતેદારી મતલબ એક જ છે, 7 નંબરમાં આપણું નામ જીવતું હોય તો જ ખાતેદારી મટે. બાકી કંપની વાળા હુજે ઉઠા ભણાવે અને તમારા કાકાએ તમને હુજે લખી દે, કાચું લખાણ હુજે હોય, કાંઈ હાલે નહીં. એ નહીં તો મારો એક જ કહેવાનો ટૂંકમાં હાવ પ્રશ્ન છે કે હવે એ જમીન આપણે વાવી છીએ, વાવવામાં શું વાંધો છે? વાવો, કબજો શું કામ છોડવો જોઈએ? કબજો છોડવામાં ભવિષ્યમાં આપણી પ્રજાને કોઈ તકલીફ ને તકરાર તમારી પ્રજાને તકરાર ઉભી થાય, પણ કબજો તમારો છે. ઈ રીએ ભાઈ ભાગનો કબજો છે, પણ 7 નંબર તમારા નામે જિંદગીમાં નહીં ચડે. જિંદગીમાં નહીં, અત્યારનું લખાણ કઈ લઈ લઈએ તો આપણે અરે મારા વાલા, તમે ખેડૂત નથી કેમ સમજતા નથી? દસ્તાવેજ કરાવી લ્યો તો નહીં હાલે, સરકાર લઈ જશે. બિન ખેડૂતની જમીન છે એટલે દસ્તાવેજ નહીં કરાવતા. બિન ખેડૂતનો દસ્તાવેજ કરાવે તો શ્રી સરકાર થાય. એ મારા વિડીયોમાં ગળા ફાડી ફાડીને કહું છું. સમજાઈ ગઈ વિગત કે નથી સમજાતી હજી? સમજાઈ ગઈ. તો તમને કબજો આવી. હા, ગરીબની દુહાઈ આપો છો મને કે કાગડિયા નથી ને તમારું સરનેમ કાગડિયા છે, એટલે કાગડિયા વગરના કાગડિયા થયા, શું કામના? ભલે ભાઈ, ભલે. કાગડિયા છો તો કાગડિયા રાખતા શીખો ને. સરનેમ કાગડિયા છે, બરોબર છે, તો કાગડિયા ચોખ્ખા રાખતા શીખો. ગઢિયા અભણ હતા, આપણે અભણ નથી. હવે આપણા છોકરા અભણ નથી. એક મારી વાત સમજી લ્યો, સોનેરી સૂત્ર કહું છું. ગરીબ હોવું એ આપણા હાથની વાત નથી, ગરીબમાં જન્મવું એ આપણા હાથની વાત નથી, પણ આપણા છોકરાને ગરીબ ન રહેવા દેવા એ આપણા હાથની વાત છે. આપણા ગઢિયાએ કાગળ ચોખ્ખા ન રાખ્યા, એમાં ગઢિયાનો વાંક નથી, પણ આપણે કાગળ ચોખ્ખા ન રાખીએ ને એવી મિલકત આપણા છોકરાઓને આપીએ તો આપણો વાંક છે. મારા શબ્દો સોનેરી સૂત્રો 2 વાર સાંભળજો એટલે સમજાશે, ત્યાં સુધી નહીં સમજાય. મારી ઘણી બધી વાતો છે ને એ ભાજી જેવી હોય, સમજ્યા? પચે નહીં ઘડીકમાં, ધીમે ધીમે પચે, સમજ્યા? ગાજર હોય ઝડપથી પચી જાય, બીટ ન પચે ઝડપથી, પચાવવું પડે. હા, ભલે, કાંઈ વાંધો નહીં. ભલે. સીતારામ. સીતારામ.